નમસ્કાર, ન્યૂઝ 24 પ્રાઇમ ટાઈમમાં હું નેહાલ આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ હેડલાઇન્સ પર. સદીના મહાનાયક ભજવશે નવી ભૂમિકા, બનશે વર્લ્ડ કપ મેચમાં ક્રિકેટ કોમેન્ટેટર. નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે એલ.સી. ગોયલે સંભાળ્યો કાર્યભાર. અને હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી 15મી ફેબ્રુઆરીએ મુંબઈમાં ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની મેચ રમાશે. ત્યારે આ મેચની ખાસિયત એ રહેશે કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરતા નજરે પડશે. અને જ્યારે બચ્ચન ખુદ કોમેન્ટ્રી કરવાના હોય તો આખું એ બોલિવૂડ તે ક્ષણ જોવા માટે ઉમટી પડે તો નવાય નહીં. ત્યારે બોલિવૂડના લગભગ તમામ કલાકારો આ ક્ષણ નિહાળવા સ્ટેડિયમમાં હાજર રહેશે. એક બાજુ સમગ્ર બોલિવૂડ સહિત સમગ્ર દેશ અમિતાભ બચ્ચન સાહેબની કોમેન્ટ્રી સાંભળવા આતુર છે, પરંતુ ખુદ અમિતાભ બચ્ચન સાહેબ આ બાબતને લઈને મૂંઝવણમાં છે. અમિતાભે જણાવ્યું હતું કે 15મી ફેબ્રુઆરી કે જે દિવસે મારે ભારત પાકિસ્તાન ક્રિકેટની કોમેન્ટ્રી કરવાની છે તે બાબતને લઈને મને ક્યાંક ડર સતાવી રહ્યો છે. अभी वो अवसर आया नहीं है. बहुत भयभीत हूं मैं कि पता नहीं क्या होगा. आपकी शुभकामनाएं चाहिए मुझे मैडम, और आशीर्वाद चाहिए आपका कि ये जो हमको काम सौंपा गया है इनकी बदौलत ये इसमें मैं सही हो जाऊं, बस इतना है. नहीं, ये भी एक प्रमोशन का जरिया है, और क्योंकि ये फिल्म जो है ये आवाज़ के ऊपर है, साउंड के ऊपर है, तो बाल्की को लगा कि क्यों ना कमेंट्री जो है वो भी आवाज़ के माध्यम से ही हम सबको पता चलता है क्या हो रहा है. अब तो खैर टेलीविज़न से पता चल जाता है, लेकिन हमारे ज़माने में जब आप पैदा नहीं हुई थी मैडम, तब हम लोग केवल रेडियो सुनते थे, और रेडियो के ज़रिए हमको पता चलता था कि सामने कैसा बॉल फेंका जा रहा है, किसने कहाँ मारा, ये हमको सब ध्यान में रखना पड़ता. तो इसलिए इनको लगा कि अगर हम कमेंट्री कर देंगे ये इंडो पाकिस्तान जो खेल होगा उसमें, तो अच्छा रहेगा. प्रयत्न किया जाएगा. I think the India-Pakistan match is going to be bigger than the World Cup final, unless they meet there again. But for me, I'm looking forward to that more than any other match, and we all know what the result is going to be. We also want you to be in the commentary box someday. Hopefully, yeah. I love cricket. If I'm given a chance to be in the commentary box, I would be. Thank you. क्या एक्साइटमेंट है, बहुत एक्साइटमेंट है, बहुत चाव और बहुत जोश के साथ मैं ये मैच देखूंगी, और वर्ल्ड कप के लिए सबकी तरह मैं भी बहुत उतावली हूँ. बच्चन साहब कमेंट्री कर रहे हैं इस मैच में, क्या एक्साइटमेंट रहेगा? बहुत अच्छा. मतलब अगर वो उनकी कमेंट्री हम पहले सुन चुके हैं, तो अगर वो करेंगे तो थोड़े एक्सपीरियंस के साथ भी करेंगे, एंड वन वुड लुक फॉरवर्ड टू दैट. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સૌથી વધુ આવક ધરાવતી શામળાજી ખાતે આવેલ સેલ્સ ટેક્સ ચેકપોસ્ટ પર ગાંધીનગર વિજિલન્સની ટીમ, જેમાં 60થી પણ વધુ અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. 200થી વધારે વાહનોને રોકી તપાસ કરાઈ હતી, જેમાં મોટી માત્રામાં ટેક્સ ચોરી બહાર આવવાની સંભાવનાને લઈને ટ્રક ચાલકોને મોડી રાતથી રોકી રખાતા પરેશાન ટ્રક ડ્રાઈવરોને માર મરાયો હોવાનો ટ્રક ચાલકોનો આક્ષેપ છે. શામળાજી પાસે આવેલી રાજ્યની સૌથી વધુ આવક ધરાવતી સેલ્સ ટેક્સ કચેરી ખાતે
વહેલી પરોઢથી ગાંધીનગર સેલ ટેક્સ વિભાગની વિજિલન્સની 60 થી વધુ અધિકારીઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓ દ્વારા 200 થી વધુ વાહનોને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 21/11/2014 રોજ પણ આ જ ચેકપોસ્ટ પર એસીબી વિભાગે માત્ર 6 કલાકમાં 23 લાખ રૂપિયાની કર ચોરી ઝડપી અધિકારીઓ તેમજ એજન્ટો સામે ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે આજ રોજ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દ્વારા પણ ખૂબ મોટી માત્રામાં કર ચોરી ઝડપાય તેવી શક્યતા રહેલી છે. હાલ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે અને મોડી રાત સુધી ચાલુ રહે તેવી સંભાવના છે. તપાસ અર્થે રોકી રાખેલા ટ્રક ચાલકો પણ હાલ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે કોઈ જાતના કારણ વગર અમોને અમારી બિલ્ટી લઈને ચોકી પર રહેલા કર્મચારી દ્વારા માર મારવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે સેલ્સ ટેક્સ ચોરીની તપાસ માટે પેપર્સ તપાસની કામગીરીમાં કાયદો હાથમાં લઈને मार मारता ड्राइवरों उग्र रजूआत करी थी. मारपीट किया हमारे साथ में. किस चीज को लेकर मारपीट? वो परमिट बिल्टी नहीं है, वो मांग रहे थे. हमने कुछ देखे कौन थे यहाँ चौकी पे, ये रतनपुर चौकी पे हमारे नहीं कुछ लग रहा था ना, कुछ नहीं था, वैसे ही ऐसे ही आया था कि दादागिरी कर रहे थे, मारपीट किया था हमारे साथ में. આમ સેલ્સ ટેક્સ ચેકપોસ્ટ હંમેશા વિવાદમાં જ રહે છે. ત્યારે એજન્ટો દ્વારા બારોબાર ટેક્સ ભર્યા વગર ટ્રકોને પસાર કરાવવાનો પણ પર્દાફાશ થાય તેવી શક્યતા રહેલી છે. અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલ સેલટેક્સ ચેકપોસ્ટ ઉપર છેલ્લા કેટલાય સમયથી વેટ ચોરી થતી હોવાની બાતમી અમદાવાદની વિજિલન્સ સ્ક્વોડને મળી હતી. તે બાતમીના આધારે ગઈકાલે રાત્રેથી જ અમદાવાદના 60 જેટલા વિજિલન્સ સ્ક્વોડના અધિકારીઓની ટીમ સેલટેક્સ ચેકપોસ્ટ ઉપર ત્રાટકી હતી અને 200 જેટલી ગાડીઓ થંભાવીને તેમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યારે આ સેલટેક્સના અધિકારીઓ દ્વારા કેટલા ડ્રાઈવરો જોડે ઝપાઝપીના બનાવો બન્યા હતા. ત્યારે આ સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને આ સર્ચ ઓપરેશનમાં લાખો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. સમીર વલોચ, CN24 ન્યૂઝ, અરવલ્લી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે આવેલા ટોલ નાકાનો વિવાદ વધુ ને વધુ વકરતો જાય છે. ત્યારે હવે આ મામલે પ્રાંતિજ પોલીસ સામે પણ આંગળીઓ ચીંધાય છે. ટોલ ટેક્સ સત્તાવાળાઓની વિરુદ્ધમાં કાલથી ઉપવાસ જેવા કાર્યક્રમોની જાહેરાત પણ કરવામાં આવી છે. પ્રાંતિજ પાસે આવેલા ટોલ નાકાનો વિવાદ વધુ ને વધુ વકરતો જાય છે. ગઈકાલે ટોલ સત્તાવાળાઓએ સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત આજુબાજુના ગામ લોકોના ઉપર ફાયરિંગ કરવાની ધમકી આપતા મામલો બિચક્યો હતો. ત્યારે લોકોએ ત્યાં તોડફોડ મચાવી હતી અને પોલીસે ટોલ નાકા સત્તાધીશોની ફરિયાદના આધારે 100 થી 150 માણસોના ટોળા સહિત અન્ય 20 કે જેમાં પ્રાંતિજના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ સામેલ છે એમની સામે ગુનો નોંધ્યો છે. અને ટોલ સત્તાવાળા જે લોકોને ઓળખતા પણ ન હતા તેવા લોકોના સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલ સવારના 11 વાગ્યાની આસપાસ તાજપુર ટોલ ટેક્સ આગળ માણસોનું ટોળું ભેગું થઈ ગયેલું. ટોલ ટેક્સ નહીં ભરવા બાબતે એવો લોકો ટોલ ટેક્સના મેનેજર જોડે બોલાચાલીને એવું ઝઘડો કરતા હતા. એ બાબતે આ ટોળાએ ઉશ્કેરાઈ ગઈ અને ટોલ બૂથ ઉપર તોડફોડ કરાઈ. જે બાબતે અમારા પ્રાંતિજ પોલીસ અને પોલીસ સ્ટેશન માણસો પહોંચી જતા 100 થી 150 ના ટોળાના માણસો ઉપર વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે. એમાં કેટલાના નામ છે? એમાંથી 25 નામ ખુલેલ છે. ધારાસભ્યનું નામ ખરું અંદર? હા, એમાં શ્રી ધારાસભ્યનું નામ ખુલેલ છે. નોંધનીય બાબત એ છે કે છેલ્લા 1 અઠવાડિયાથી મધ્યપ્રદેશની એજન્સીએ અહીંનો કોન્ટ્રાક્ટ લીધો છે. ત્યારે આવતાની સાથે જ પ્રાંતિજના વાહન ચાલકોના પાસની કિંમત 225 માંથી વધારીને સીધી 2 ગણી કરી દીધી છે. જેની રજૂઆત કરવા જતા ટોલ સત્તાવાળાઓએ મનમાની કરતા આ સમગ્ર હોબાળો મચી ગયો હતો. ત્યારે હવે અહીંના સ્થાનિક ધારાસભ્ય અને પ્રાંતિજ તાલુકાના લોકો હવે આ મામલે લડાયક મોડમાં આવી ગયા છે અને આવતીકાલે ટોલ ટેક્સ પાસે જ પ્રતિક ઉપવાસ અને આગામી 2 દિવસોમાં અન્ય જલદ કાર્યક્રમ આપવાની જાહેરાત કરી છે. પોલીસે પણ મને રાજકીય રીતે ફસાવવા અને રાજકીય રીતે બદનામ કરવા માટે મારી વિરુદ્ધ ખોટો ફરિયાદ દાખલ કરે છે. કાયદાનું કામ કરશે. ન્યાયતંત્ર પર મને સંપૂર્ણ ભરોસો છે. હું પોતે એડવોકેટ છું અને ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખું છું. પણ આ વિસ્તારની પ્રજા માટે હર હંમેશ હું ખડે પગે ઊભો રહીશ. એના કોઈ પણ પ્રશ્ન હશે એના માટે મને જેલમાં જવા, જો કાયદાની રીતે જેલમાં જવાનું જશે તો પણ હું જવા તૈયાર છું. પણ મારા વિસ્તારના
લોકો માટે એમનો જે કોઈ વિકટ પ્રશ્ન છે એના રજૂઆત કરવાની અને એમને પ્રજાના પ્રતિનિધિ તરીકે સાંભળવાની મારી સંપૂર્ણ જવાબદારી છે અને હું નિભાવીશ. ઘણા એવા આગળ પણ જઈને આવ્યા, પણ આજે આ ટોલ ટેક્સ વાળા આવવા જવાનું ડબલ ચાર્જ લઈ અને ગમે તેમ ખેડૂતો અને ગરીબ ખેડૂતોનો, દાખલા તરીકે એમનું શાકભાજીનું વાહન 150 રૂપિયા મળતા હોય ને એને 125 રૂપિયા આપવાના થતા હોય તો એનો ડીઝલ ખર્ચ પણ એને ના મળે અને સ્થાનિક હોય તો સ્થાનિક પબ્લિકના માટે એમને હેરાન કરવા એ અમારી હું એમાં માનતો નથી. એના માટે સર્વિસ રોડ બનાવવા માટે સરકારશ્રીના નિયમોને અમે તોડવા માંગતા નથી. પ્રાંતિજના ખેડૂતો સામે ટેક્સ વધારીને મનમાની ચલાવનારા ટોલ સંચાલકો સામે હાલમાં તો જંગ છેડાઈ ગયો છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પણ આમાં ઝુકાવી દીધું છે. સાબરકાંઠાના સાંસદ પણ આ જ વિસ્તારના છે, ત્યારે પક્ષાપક્ષી ભૂલી જઈને એકજૂથ થઈને આ લડત ચલાવાય તેવું હાલ તો નાગરિકો ઈચ્છી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસા ખાતે દૂધની ડેરીઓ પર આજરોજ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા છૂટક દૂધ વેચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મોડાસા ખાતે લૂઝ દૂધનો વ્યવસાય મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. આ દૂધ મિલાવટ વાળું હોવાની જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને બાતમી મળી હતી. તે અનુસાર આજરોજ મોડાસાની દૂધ ડેરી પર જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ દરોડા પાડી લૂઝ દૂધના કેનમાંથી દૂધના સેમ્પલ લીધા હતા. સેમ્પલ લઈને દૂધ ડેરીના વેપારીને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભૈરવનાથ ડેરીનો વેપારી પોતાના ગામ મેઢાસણ ખાતે લાયસન્સ વગર દૂધ એકઠું કરી પ્રોસેસ કરી વેચાણ અર્થે મોડાસા લાવતો હતો, જેથી દૂધમાં ભેળસેળ હોવાની શક્યતા પ્રબળ રહેલ છે. જો કે ભેળસેળ બાબતે રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં વર્લ્ડ કેન્સર ડેના દિવસે કેન્સર પીડિતો માટે ફેશન શો ફોરએવર ગોર્જિયસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શોમાં શહેરના જાણીતા ડોક્ટર્સ, ગુજરાતની જાણીતી હસ્તીઓ તદુપરાંત કેન્સરથી પીડિત લોકો ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 17 થી વધારે સ્ત્રીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પાર્ટિસિપન્ટે સફેદ અને ગુલાબી રંગના કપડામાં સજી ધજીને સ્ટેજ ઉપર રેમ્પ વોક કર્યું હતું. બ્રેસ્ટ કેન્સરના ભારતમાં દર વર્ષે આશરે 1,50,000 જેટલા નવા કેસ નોંધાય છે. ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર દર 22 સ્ત્રીઓમાંથી એક સ્ત્રી બ્રેસ્ટ કેન્સરનો ભોગ બનતી હોય છે અને આવનારા વર્ષ 2020 સુધીમાં ભારતમાં બ્રેસ્ટ કેન્સરના કેસો અમેરિકા અને યુરોપની સરખામણીમાં વધે તેવા ચાન્સીસ પણ રહેલા છે. આપણા દેશમાં 70 થી 80% બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ ત્રીજા અને ચોથા સ્ટેજ ઉપર, જ્યારે 80 થી 90% લોકો પહેલા અને બીજા સ્ટેજ ઉપર પહોંચીને આ બીમારીની સામે લડત આપી રહ્યા છે. ત્યારે કેન્સર સેન્ટર, જે ભારતમાં કેન્સર નેટવર્કમાં સૌથી મોટું સ્થાન ધરાવે છે, ત્યારે HCG હોસ્પિટલે વર્લ્ડ કેન્સર ડેના દિવસે કેન્સરના પેશન્ટ સાથે ફેશન શો ફોરએવર ગોર્જિયસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શોમાં સ્ટેજ પર રેમ્પ કરવામાં આવ્યું હતું, જેમાં 17 થી વધારે મહિલાઓએ અલગ અલગ પ્રકારના ડિઝાઇનર કપડાં પહેર્યા હતા અને તેમણે વર્લ્ડ કેન્સર ડેનું સેલિબ્રેશન કર્યું હતું. અને આ સાથે જ સમાચારમાં થયો છે એક બ્રેક લેવાનો. લઈએ એક બ્રેક.
બ્રેક બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ। નવી દિલ્હીમાં એલસી ગોયલે કેન્દ્રીય ગૃહ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે। આજે સવારે ગૃહ મંત્રાલયે પહોંચીને તેમણે ગૃહ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે। દેશની રાજધાની દિલ્હીની 7 ફેબ્રુઆરીના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દિલ્હી પોલીસ સતર્ક બની ગઈ છે। તો આતંકવાદની ધમકીઓને પગલે પણ સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત દુરસ્ત કરી દેવામાં આવ્યો છે। 7 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ કરાવવા માટે 60,000થી વધુ પોલીસ કર્મીઓ અને અર્ધલશ્કરી બળની ટુકડીઓ તૈયાર કરવામાં આવેલ છે। દિલ્હીમાં 70 વિધાનસભા ક્ષેત્રોના 11,763 મતદાન કેન્દ્રોની આંતરિક સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય રિઝર્વ પોલીસ, સીમા સુરક્ષા બળ એટલે કે BSF તથા અર્ધલશ્કરી બળના ખભે સોંપવામાં આવેલ છે। મતદાન કેન્દ્ર ઉપર સુરક્ષા કર્મીઓને રાખવામાં આવશે। આ વર્ષે સંવેદનશીલ મતદાન કેન્દ્રોની સંખ્યા વધીને 695 થઈ ગઈ છે, જેમાંના 173 કેન્દ્રો અતિ સંવેદનશીલ છે। વર્ષ 2013માં આ સંવેદનશીલ મતદાન કેન્દ્રોની સંખ્યા 677 હતી। સુરક્ષા બળ દ્વારા સ્ટ્રોંગ રૂમની પણ સુરક્ષા કરવામાં આવશે, જ્યાં ઇલેક્ટ્રિક વોટિંગ મશીનો રાખવામાં આવેલ હશે। તે સિવાય મતગણના કેન્દ્રોની પણ સુરક્ષા કરવામાં આવશે। સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લી જિલ્લાની, તો અરવલ્લી જિલ્લાના મોડાસાના વોલવા પાસે સમી સાંજે રોડની સાઈડમાંથી એક મૃત બાળકીની લાશ મળી આવી હતી। મૃત બાળકીને નજરે જોતા જ હોસ્પિટલ ટેગ નજરે પડ્યો હતો અને તે જોતા હોસ્પિટલમાં જન્મેલી આ મૃત બાળકીને ત્યજી દેવાઈ હોય તેમ દેખાઈ આવતું હતું। હાલ પોલીસે ઘટના સ્થળે આવીને બાળકીનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજે સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગ અને સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા 6 જેટલા બિલ્ડરોને ત્યાં 25 જેટલા અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। મોડાસામાં મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગોની સ્કીમોમાં કર ચોરી થતી હોવાની શંકાના આધારે અમદાવાદના 25 જેટલા અધિકારીઓ અલગ અલગ 6 જેટલી ટીમ બનાવી બિલ્ડરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેના કારણે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે। મોડાસા શહેરમાં આવેલ પાવન સિટી, મધુવન રેસિડેન્સી, ફોરમ ડેવલપ અને ગન સિટી બંગલા તથા અન્ય 2 બિલ્ડરોને ત્યાં સર્ચ હાથ ધરાયું હતું। આ તમામ બિલ્ડરોને ત્યાં મોટી મોટી સ્કીમો ચાલતી હોવાથી બાંધકામમાં વપરાતા સિમેન્ટ, લોખંડ, ટાઇલ્સ સહિત વિવિધ સામગ્રીની ખરીદી યોગ્ય રીતે કરવામાં આવી છે કે નહીં કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી હતી અને તમામ દસ્તાવેજો જપ્ત કરી કોઈ ટેક્સની ચોરી કરવામાં આવી છે કે નહીં તેની તપાસ હાથ ધરાતા ફફડાટ વ્યાપી ગયો છે, જેથી સમગ્ર મોડાસામાં આ સર્ચ પૂરું થયા પછી જ કેટલા રૂપિયાના ટેક્સની ચોરી કરવામાં આવી છે તે માલુમ પડશે। સમાચારમાં આગળ વાત કરીએ તો ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 16 વર્ષીય એક સગીરા ઉપર બળાત્કાર અને હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ દુર્ભાગ્યવશ ઘટનામાં 5 દિવસ પહેલા ગુમ થયેલા એક 16 વર્ષીય સગીરાની લાશ મળી આવી છે। તેના પરિવારના સભ્યોએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે તેમના દ્વારા વારંવાર ફરિયાદ કરવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવતી ન હતી। આ ઘટના શાહજહાંપુરા જિલ્લાના એક ગામમાં બનવા પામેલ છે, જ્યાં 16 વર્ષીય એક સગીરાને ગંગાસિંહ નામના ગુંડા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું। પરિવારના સભ્યો દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી, પણ પોલીસ તંત્ર દ્વારા કોઈ જ FIR નોંધવામાં આવી ન હતી। પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે ગંગાસિંહના સંબંધીઓએ પોલીસ વ્યવસ્થામાં હોવાના કારણે પોલીસ દ્વારા તેમની FIR નોંધવામાં આવી નથી અને તેમને કોઈ જ મદદ કરવામાં આવેલ નથી। વળી ભોગ બનેલ પીડિતાના ભાઈનું કહેવું છે કે તેની બહેન સાથે બળાત્કાર થયો છે અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવેલ છે। 30 तारीख को हमारी बहन को गायब अपहरण किया गया। वहाँ पर हमारे जब ढूंढा उसको तो हम वहाँ पर पुलिस के यहाँ गए, थाने में गए। वहाँ पर उन्होंने कोई हमारी सहायता नहीं की। उसके दबाव में जो अपहरण किया गंगा सिंह ने, उसके चाचा ने जो पुलिस में है,
उन्होंने उसके दबाव में आकर के पुलिस ने हमारी कोई सहायता नहीं की, जिसका 5 दिन के बाद में हमारी बहन का शव मिला शारदा नहर में। उसके बाद में जब थाने में गए, बताया गया कि यहाँ पर शव मिला है, तब पुलिस पहुँची वहाँ पर। 30 तारीख को ये सूचना मिली थी कि ये लड़की गायब है, जिसके संबंध में मुकदमा दर्ज किया गया है। नामजद अभियुक्त हैं, इसमें मुकदमा दर्ज हुआ और इसकी बॉडी कल मिली है, बगीचिए गांव है उसके बगल में। इसके संबंध में पोस्टमार्टम कराया जा रहा है और पोस्टमार्टम कराने के बाद इसको हम लोग संबंधित धाराओं में तरमीम करके इसकी तफ्तीश शुरू करेंगे। शुरू में तो इसका अपहरण का मुकदमा दर्ज हुआ था, अभी मर्डर में तरमीम हो जाएगा। अगर इसके साथ गलत काम हुआ होगा तो पोस्टमार्टम में ये बात आ जाएगी और उसके साथ हम लोग उस धाराओं में भी तरमीम कर देंगे। જ્યારે પોલીસનું કહેવું છે કે તેઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે અને ત્યારબાદ જ તેઓ આ વાતનું સ્પષ્ટીકરણ કરી શકશે કે આ યુવતીનો બળાત્કાર થયો છે કે નહીં। તો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત થયા। નમસ્કાર।